તો એના લઈને એટલે તમે તો જાણો જ છો કે હવે અત્યારે આપણે સેવા સદનમાં નહીં આવ્યા. વડોદરાની પ્રજાએ સ્વીકાર કરી લીધો આ મેવા સદન જ છે. અને આ મેવા તમે જોઈ લો કે આ લોકો પ્રજાના પરચે પહેલાં ઇન્દોર જઈને આવ્યા. ઇન્દોર જઈને આવ્યા પછી વડોદરાની હાલત શું છે અત્યારે આપ જાણો છો. મારી પાસે તાજા રિપોર્ટ છે, ઇન્દોર ઉપરથી બગાડીને આવ્યા. આવા કાળે ઇન્દોરમાં ખોદાવાના ચાલુ કર્યા. એટલે આ લોકો જઈ જાય છે ને તો કોઈ ટ્રેનિંગ લેવા નહીં જતા. મને એવું લાગે છે બીજા સિટીઓને બગાડવા જાય. હવે સિક્કિમ જઈને આ લોકો શું કરવાના, શું કર્યું અને શું કરશે, આ વડોદરાની ચિંતા. કારણ કે હવાઈ સફર આ લોકો લેર પાણી ભજ્યા જાય છે. પોતાના ખર્ચે તો બેંકોક જાય છે જવાયા, તો પોતાના ખર્ચે જાઓ ને તમે વડોદરા માટે ગમગીટા દેતો. એ જે તે સમયના જ્યારે મેયર હતા પોતાના ખર્ચે અમેરિકા ગયા હતા પૈસા ભરીને. તો આ લોકોને ફક્ત લહેર પાણી પ્રજાના પૈસે ભજ્યા જ ખાવા છે આ લોકોએ. અને આ કોઈ જગ્યા લૂંટવામાં બાકી નથી રાખતા. સ્મશાન તમે જોઈ લીધું 18 કરોડ 36 લાખ રૂપિયા. બસ હવે આ સિક્કિમ જઈ અને આ તમે જુદા એક વ્યક્તિનો ખર્ચો કેટલો આવશે જો આ લોકો જાહેર નથી કરતા. એક કોર્પોરેટર સિક્કિમ જશે એટલો ખર્ચો આવશે. કોના પૈસા? આજે તમારો મારો એક વર્ષનો વેરો બાકી હોય ને સાહેબ તો સીલ મારી દે. અને જ્યારે દરેક પોતાની ખૂન પસીનાની કમાણી જ્યારે ભરતા હોય ત્યારે આ લોકો આ રીતે જેનું વળતર પ્રજાને આપતા હોય. અમને ઇન્દોર ગયા પછી જો વડોદરામાં સુધારો આવ્યો હોય તમે જુઓ, ગયા મહિને રોડ બન્યો, અત્યારે ખોદાઈ ગયો. એ લોકોને રોડ બન્યા પછી અક્કલ આવે કંઈ તો પાઇપલાઇન નાખવાની રહી ગઈ. એટલે વિચારો આ લોકોએ 6250 કરોડ 9 મહિનામાં વાપરવા છે. આ 6250 કરોડ વાપરવા માટે આ લોકો જે સારા ને સારા બ્રિજ ખોલીને બેસી ગયા છે. આ લોકો રિપેરિંગના બહાને રસ્તા બંધ કરી નાખ્યા છે. અમારું માત્ર કેવું એવું છે તો તાત્કાલિક ધોરણે આ લોકોની આ ટ્રીપો રદ કરવામાં નહીં આવે તો આ અમે અત્યારે ગણીને ભલે 10 છે 1000 જણ અમે અહીં કોર્પોરેશનમાં મેવા સદનમાં આવીને આંદોલન કર્યું.